अया इन सोनारे में कल्ला का भी पेरिया हो वती अया इन सोनारे कल्ला का भी पेरिया मुझे वले जो वाटू नेरिया मुझे वीरे जो वाटू नेरिया आई लड़ी मुझी मावो होया कचड़ो याद करिया बीज लड़ी मुझी मावो होया कचड़ो याद करिया નસીબદાર હોય છે એ શહેરો કે જે આજ દિન સુધી પોતાની પ્રાચીન ધરોહરને ટકાવી રાખી છે અને એ નસીબદાર શહેર છે ભુજ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા. અહીંના પેલેસ વિશે વાત કરવી છે પણ એ વાત કરતા પહેલા અમારી સાથે ભાઈ શંભુભાઈ અને પ્રિયાંશી અને અમૃતાબેન જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપ સૌ લોકોનું. અમૃતાબેન, અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ કેમ્પસમાં છીએ તો અહીંયા જે પ્રવાસીઓ આવે છે એમને અહીંયા શું શું જોવા માટે મળે છે? શું છે આ કેમ્પસમાં? દરબાર ઘાટ 500 વર્ષનો ઇતિહાસ અહીંયા સમાયેલો છે. હા, 477 વર્ષ પહેલા ભુજ શહેરની સ્થાપના થઈ. વાહ. શેંગાજી પ્રથમે આ શહેરની સ્થાપના કરી માગસર વદ પાંચમમાં. ઓકે. આ એન્ટ્રી ગેટ મેઇન પ્રવેશ ગેટ છે. ઓકે, આ સાઈડનો મેઇન પ્રવેશ ગેટ છે અને વાંકાનેર ગેટ અથવા તોરણિયું નાકું પણ કહેવામાં આવે છે. ઓકે. આના દરવાજા પર ખિલ્લા જડેલા છે. હા. આ ત્યારના સમયે સવારે શરણાયું અને નોબત વગાડવામાં આવતા રાજાની પરવાનગી લઈને પ્રવેશ મેળવ્યો. આ કેન્ટીનની જગ્યાઓ અત્યારે છે. ત્યાં પેલા કોઠાર હતા અનાજ. કોઠાર, અનાજના કોઠાર. હા. અહીંયાથી અનાજની વ્યવસ્થાઓ, જમવાની વ્યવસ્થા કરવામાં આવતી અને પગારની સુવિધાઓ પણ અહીંયાથી જ આપવામાં આવતી. ઓકે. રાજાની સાથે જે જોડાયેલા હોય એ બધાના પગાર ને અહીંથી થતો અને અનાજનો કોઠાર પણ અહીં જ હતો. ઓકે. હા. કેમ્પસમાં 3 જોવાલાયક સ્થળો છે: પ્રાગ મહેલ, આઈના મહેલ અને રાણીવાસ. બરાબર. રાણીવાસની વાત કરીએ, આ બહુ જૂનો લાગે કા? જૂનો મહેલ અને રાણીવાસ પણ કહેવામાં આવે છે. ઓકે. 450 વર્ષનો ઇતિહાસ અહીંયા છે. 450 ત્યારના વર્ષ. સમયે 18 રાજાઓ પોતપોતાના સમયમાં એનો કામ અલગ અલગ રીતે કર્યો છે. આની જાળીઓ છે તેની કોતરણી અલગ અલગ છે. ઓકે. રાણી તે જરૂરથી આપણને જોઈ શકે અહીંયાથી, પણ આપણે એને ન જોઈ શકતા. એવી રીતે એની કોતરણી કરવામાં આવેલી છે. વાહ. એટલે એ વખતના કારીગરો પણ કેવા કમાલના કે આ રીતની ડિઝાઇનો એમને ખૂબ સુંદર રીતે તૈયાર કરી. ઉપરના સજાની અંદર પણ ખૂબ સુંદર ડિઝાઇન, અલગ અલગ કોતરણી છે બધી. શંભુભાઈ, આપણી પાછળ આટલો વિશાળ મોટો ટાવર, આ મહેલ, આ કયો મહેલ છે? શું કાંઈ? આ જે છે એ પ્રાગ મહેલ છે. ઓકે. જે રાવ લખપતજીએ બંધાવેલો છે. પ્રાગમલજી બીજાના નામ ઉપરથી. ઓકે. અને આનો જે આખો આર્કિટેક્ટ છે એ હેનરી કેલ વિન્સન નામના આર્કિટેક્ચરે બધું બાંધેલું છે. વાહ. અને જે આખી આની જે શૈલી છે એ ઇટાલિયન ગોથિક શૈલી છે. ઓકે. જેના દ્વારા આખું મહેલ બંધાવવામાં આવેલું છે અને બધામાં જે છે ને ડિઝાઇનો એ અલગ અલગ પ્રકારની છે. અલગ અલગ પ્રકારની છે. હા. અને અહીંયા જે આ પિલર્સ છે, આવા ટોટલ 250 પિલર્સ છે. 250 થી વધારે. 250 થી વધુ પિલર છે. હા. અને જે ટોટલ પિલર્સ ની અંદર તમે ડિઝાઇન્સ જોશો ને તો બધાની ડિઝાઇન અલગ અલગ બનાવેલી છે. 250 ની ડિઝાઇન છે એ અલગ અલગ છે. તો આપણે જેટલા પણ રાજાઓના મહેલ જોશું તો એનામાં ટાવર બહુ જ ઓછા છે અથવા તો છે જ નહીં, એવી રીતે માની શકીએ. અને જે આ ટાવર છે આનું મશીન અને જે મુંબઈમાં રાજાબાઈ ટાવર છે એ 2 મશીન લંડનથી ભેગા આવેલા હતા. બરાબર. હા. અને એ આ ટાવરની અંદર એ રીતની સિસ્ટમ હતી કે 6 કિલોમીટરની દાયરામાં દર 15 મિનિટે ઘંટ વાગતો. બરાબર. જે આખા ભુજ એરિયામાં સંભળાતો હતો. એમની એ સામાન તો બધો વિદેશથી ટાવરની ઘડિયાળ માટેનો જે આપ વાત કરો છો એ આવ્યો, પણ આના પથ્થરો કંઈક વિશેષ છે, અલગ છે, એ ક્યાંના છે? આ જેટલા પણ મહેલ બનાવેલો છે, આખા મહેલના જેટલા પણ પથ્થરો છે જે અલગ અલગ ડિઝાઇનમાં વપરાણા છે કે પછી આ મતલબ શાઇનિંગ કરે છે, ટોટલ પથ્થર આખા કચ્છમાંથી જ આવેલા છે. ઓકે. બધું કચ્છનો જ મટીરિયલ છે જેટલું પણ વપરાણું છે. અને એનામાં જે આપણે માર્બલની રીતે જે આ ચમકીલા પથ્થર જોઈએ છે ને એ પણ પથ્થર છે, માર્બલ નથી. બરાબર. અને લાગે છે એકદમ પથ્થર જેવા. હા, પથ્થર લાગે છે ને માર્બલ નું જાણ કોટિંગ કર્યું હોય એ રીતનું લાગે છે. બટ બધું જે છે એ કચ્છમાંથી અલગ અલગ જગ્યાઓમાંથી પથ્થરો લઈ આવીને બનાવેલા છે. ઓકે. અત્યારે હાલ આપણે ત્રીજા મહેલે છીએ. આ મહેલની માહિતી આપવા માટે આપણી સાથે પ્રિયાંશી મેડમ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આ કયો મહેલ છે?
આઈના મહેલ એટલે કે જૂની વસ્તુઓનો ખજાનો. આઈના મહેલ લખપતજી રાવે બનાવ્યો હતો અને જ્યારે આપણે અંદર આઈના મહેલમાં પ્રવેશ કરીએ ત્યારે એક લાંબુ ચિત્ર જોવા મળે છે. જે ચિત્ર છે તેને કામાંગરી ચિત્ર કહેવામાં આવે છે. આ ચિત્રમાં હાથી, ઘોડા, પછી રાજાની પાલખીઓ એ બધું બતાવવામાં આવેલ છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો એક 150 વર્ષ જૂનું ઘડિયાળ બતાવેલું છે. આ ઘડિયાળ અહીંના જે લોકલ કારીગર છે તેને પોતાના હાથથી બનાવેલું છે. આ ઘડિયાળમાં કલાક, મિનિટ, પછી સૂર્યચંદ્રની ગતિ, ગ્રહો આ બધું દર્શાવવામાં આવે છે. એનાથી આગળ જ્યારે આપણે જઈએ તો એક ફુવારા મહેલ આવે છે. ફુવારા મહેલની અંદર ગ્રેવિટી દ્વારા પાણી ઉપર ચડાવવામાં આવતું અને ફુવારા ગ્રેવિટીથી ઉડાડવામાં આવતા હતા. એની આગળ આપણે જઈએ તો ત્યાં આગળ વજ્ર પાઠશાલા લખપતજી રાવ છે એ સંગીતના ખૂબ શોખીન હતા અને ત્યાં આગળ સંગીતકારોને પદવી આપવામાં આવતી. તેનાથી આગળ આપણે જઈએ તો તલવારો, ભાલા એની અસ્ત્ર શાળા છે. એનાથી આગળ સિક્કાઓમાં અલગ અલગ સદીઓના રાજામાં તેની સાલ લખવામાં આવી હતી અને કચ્છના જે સિક્કા હતા તેને દોકડા કહેવામાં આવતા. અને આગળ એક હીરા મહેલ આવે છે. હીરા મહેલમાં અંદર રાજાઓનો જે પલંગ હતો તેના પાયા સોનાના હતા. પછી રાજાઓનો મોજડી હતી. ત્યાં આગળ એક ફૂલ હતું. એ ફૂલ ખુલતા જ કમળની સુગંધ આવતી અને જેમ રાજા આગળ ચાલતા તેમ તેમના કંકુના પગલા પડતા હતા. આ મહેલને જોવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. આપ પણ જ્યારે ભુજ કચ્છમાં આવો ત્યારે દરબારગઢ અને પ્રાગ મહેલની અચૂકથી મુલાકાત લેજો.